દેશમાં જવાનું ભાઈ કન્ફર્મ થઈ ગયું છે. હા દીકો, આપણે શોભાને ફટાફટ ઘરે ઉતારીને તરત જ જવું જોશે ભાઈ, નગર પછી ભાઈ લેટ થઈ જશે. મમ્મી આમ તો રાજીની રેડ જ ને. આ જરીક ઇગ્નોર કરી દેજો ભાઈ. શિવાસ રીગલ આ તો તમે ગાડી લઈ જવાનો છો. આ બધે તો પકડવાના ધંધા કરે છે. એટલે એ દેહમાં છે ને મારે આમ જ સટકી. એવડો મોટો ઠેલો. જ્યાં સુધી શોભા જમવાનું બનાવે છે ને ત્યાં સુધી ભાઈ આપણી જિમ્મેદારી છે રામભાઈને સાચવવાની. આવ્યું. હું થયું દીકા? ટાટા બાપુજી છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નાય નાયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના થઈ ગયા છીએ અને નાઈ લીધા છે અમારા રામભાઈ પણ. અત્યારે મમ્મી સાથે જોઈ રહ્યો છે બેઠો બેઠો મસ્ત મજાનો ફોન. દીકો હાઈ કર લ્યો. હાઈ કરો. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? શું પ્લાન છે આજનો? દેશમાં જવાનું ભાઈ કન્ફર્મ થઈ ગયું છે. હા દીકો, ડીટી ગાડી આગે છીએ. હે યસ ગાઈસ, તો મમ્મીનું ને પપ્પાનું આજે ભાઈ એકદમ ફાઇનલ થઈ ગયું છે ગામડે જવાનું. એ લગભગ નીકળશે 5-5:30 વાગે, નહીં મમ્મી? યસ, 5:30 વાગે જેવા નીકળશે. બા પણ બેઠા છે, બાને પણ મળી રહીએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે કેમ? તો વાંધો નહીં. હવે જઈએ ભાઈ આપણે રસોડામાં કિચન ક્વીન પાસે કે એ શું કરી રહી છે. ભાઈ ઠામડાનો અવાજ આવે છે ને કહીએ ભાઈ ઠામડા ઘડીક મૂકી જઈ. બાકી ભાઈ આપણા અવાજ કરતાં ઠામડાનો અવાજ જાજો આવશે. તો શોભા ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારા. શું વાત છે? તો આજથી તમને કામ વધી જશે. ઓ માય ગોડ, ઘડીક સીટીને બંધ કરી દો ને યાર. આવું કેમ કરો છો? હવે નહીં થાય, એને પતાવી પડશે. ભાઈ સીટી તમને ગુડ મોર્નિંગ કેટી છે. તો ચાલો જણાવો, આજે તમારે યાર કામનું લોડ થશે કે નહીં આજ? એમાં શેનું કામ? નહીં, કામ જ નહીં હસોડું. કામ તો હોય ને, ઘરનું કામ હોય. યસ, કાંઈ વાંધો નહીં ભાઈ, મસ્ત મજાનું તમે ભાઈ. રામને હા ઈ કંઈક કરશું. હા ઈ કંઈક કરશું આપણે, ઈ કંઈક કરશું. બાકી અત્યારે મસ્ત મજાનું ઘરે જમવાનું બની રહ્યું છે. આપણે ઘરે જમવાનું છે નહીં, આપણે જવાનું છે બહાર જમવા માટે. સવારમાં શોભા નાખી આવી હતી દવણું દળાવવા માટે, ઘઉં અને ચોખા ને બધું. મમ્મી થોડુંક ધીમું કરી દેતો એ બધું. તો અત્યારે એને લેવા જવાનું છે અને ભાઈ એટલા માટે દળાવ્યું છે કારણ કે મમ્મી ને પપ્પા જઈ રહ્યા છે ગામડે. તો લગભગ 3 થી 4 દિવસ રોકાશે. તો ત્યાં ભાઈ ખાવાનું જોશે કે નહીં, તો ત્યાં પાછું કરવાના છે એ લોકો રસોડું શરૂ. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું ગામડાનું આયોજન બન્યું છે. તો ચાલો હું ને શોભા અત્યારે નીકળીએ. દવણા અને જે કે પણ ભાઈ ગ્રોસરી લાવવાની છે ગામડા માટે, તો એ બધું લઈ આવીએ. તો ગાઈઝ પાછળ તમને દવણું દેખાતું હશે. દવણું લઈ લીધું છે. અત્યારે શોભા ગઈ છે કરિયાણાની દુકાને. ભાઈ આપણે મુખવાસ બનાવ્યો તો એમાં નાખવાની છે ધાણા દાળ લેવા માટે ગઈ છે. અને ભાઈ બીજું કંઈક ચાની ભૂકી એવું કંઈક લેવાનું છે, તો એ બધું લેવા માટે ગઈ છે. જેવી શોભા આવે એટલે આપણે તરત જ જઈએ ઘરે જઈને પછી તરત જ આપણે નીકળી જઈએ જમવા માટે. કારણ કે ભાઈ 12 વાગ્યાનું એમને કીધું હતું અને અત્યારે 11:59 તો થઈ ગઈ છે. મતલબ હવે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે. તો આપણે શોભાને ફટાફટ ઘરે ઉતારીને તરત જ જવું જોશે ભાઈ, નગર પછી ભાઈ લેટ થઈ જશે. કરિયાણાની દુકાને ભાઈ બધું જ કામકાજ પતી ગયું છે અને ભાઈ પાછા આવી ગયા હતા અમે દવણું લેવા માટે. તો શોભાને પૂછીએ કે પાછું આવવાનું શું કારણ હતું. શોભા જણાવો કે પાછું આવવાનું શું કારણ હતું આપણે દવણાની દુકાને? જાડું દળી નાખે છે. ઠીક છે, રોટલીનું દળાવવાનું હતું ને જાડું દળી નાખ્યું હતું એમ? નહીં, ભાખરીનું દળ્યું તો ભાખરીનું જ, પણ એને બહુ જાડું દળ્યું હતું. ઠીક, તો એની ભાખરી નો બને? જાડી નો બોલી કડક ભાખરી નો બને. તો મજા નો આવે. પછી તમે એમ કહો કે ખોળ જેવી ભાખરી થઈને આવે. નહીં, અમને ખબર જ નથી પડતી ખોળ જેવી કોને કહેવાય ને આ કોને કહેવાય ને. અમે તો ખાઈ લઈએ. પાછા તમે એમ પાછા કહો કે આવી કેમ ભાખરી થઈ? એ તો ભાઈ હારી દાનત ન હોય ને ખવડાવવાની એટલે એ થાય. બાકી તો ગમે એવું સારું દળેલું હોય. તો ચાલો ફટાફટ ઘરે જઈએ. હા, પેલા ઘંટી હતો ને, હા, એ દાદા હોય ને તો આમ કેવું ન પડે ને. ઠીક, એટલે એને ખબર પડી જાય કેવું ભાખરીનો ને. તો અત્યારે બીજો કોક છે? હા, અત્યારે બીજો કોક નવો નિહાળ્યો મૂક્યો છે. તો ભાઈ આવી રીતના કંઈક ફેસ કરવું પડે છે. કઈ વાંધો નહીં, ચાલો આપણે ઘરે મસ્ત મજાના પહોંચવા આવ્યા છીએ. શોભાને ઉતારી દઈએ અને પછી આપણે જઈએ મસ્ત મજાનું જમવા માટે. આપણે પહોંચવા આવ્યા છીએ ભાઈ જ્યાં જમવાનું છે ત્યાં. અને હવે ભાઈ બધા મોસ્ટ ઓફલી બહાર જ રાખે છે જમવાનું. મતલબ કે ભાઈ કોઈક રેસ્ટોરન્ટ યા તો પછી કોઈક આવી કોઈક જગ્યાએ. મતલબ આપણે જવાનું છે અહીંયા રજવાડી કરીને હે કંઈક રેસ્ટોરન્ટ. ઓકે, તો ભાઈ મળી ગયું છે. તો ચાલો ફટાફટ ક્યાંક ગાડી પાર્ક કરી દઈએ અને ભાઈ પછી જતા રહીએ આપણે જમવા માટે અને મસ્ત મજાનું જમી લઈએ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે અને ભાઈ મસ્ત મજાનું જમવાનું હતું. જમીને હું ગયો તો તરત જ લક્ષ્મણનગરમાં.
મેં ભાઈ આગળ તમને કીધું હતું, મતલબ કે આગળના બ્લોગમાં તમને કીધું હતું કે શોભાનો ડ્રેસ એક આપ્યો હતો ફિટિંગમાં, તો ભાઈ સાથે સાથે ડ્રેસ પણ લેવાનો હતો. તો એ ડ્રેસ છે ભાઈ આવી રહ્યો આ મસ્ત ચાકા જામ. તો શોભા ચેક કરી લીધો, બરોબર છે? કરી જ લો તમે ત્યાંથી ફિટિંગ માપીને આવ્યા હતા. બસ એ મસરું બેઠું જો અહીંયા છોડ્યું જો ઉડે છોડ્યું યા. અરે વાહ પાપી, ભાઈ આ તો પાપી નીકળી. અને મમ્મી અત્યારે કરી રહી છે ભાઈ ગામડે બધી જે લોટ બોટ ને બધું લઈ જવાનું છે ને એની તૈયારી. મમ્મી આમ તો રાજીની રેડાઈશ ને મજા નથી તો આજ ન જવું દે એમાં, આજ ન જવું દે એમાં. મમ્મી અડધું ત્યાર કરી લ્યો. મમ્મી કે નહીં એ બધું આ એક હાયરેસ કરે. ઠીક લ્યો. તો ભાઈ મમ્મી બધું કરી રહી છે તૈયારી ગામડે જે લઈ જવાનું છે એની બધી. અને અહીંયા મમ્મીના બેગ ને બધું ભાઈ આ જરીક ઇગ્નોર કરી દેજો ભાઈ. શિવાસ રીગલ એ તો ભાઈ આપણી સાઈડમાં કરી દો ભાઈ, એને આમ જોતા જ નહીં. એને અમે કાંઈ એવું કરતા નથી, ખાલી ઠેલી જ એની છે, બીજું કાંઈ એમાં છે નહીં. મારી ઘરે ભાઈ આવી બધી ઠેલીઓ આવ્યા કરે ભાઈ, આપણી નથી. ભાઈનો દોસ્તર કોઈક આફ્રિકાથી આવ્યો છે ને, તો એ ભાઈ અંદર એમાં લખ્યું છે શિવાસ રીગલ. શિવાસ રીગલ શું છે ખબર? યસ, ધીસ ઇઝ અ ડ્રિંક બ્રાન્ડ. હા તો એ તમે ગાડીમાં લઈ જવાનો હતો. આ બધે તો પકડવાના ધંધા કરે છે. દારૂની ટેલી એ ગાડીમાં લઈ જાવી, બોલો. અને ગલ્લો થઈ જાય, ગલ્લો વગેરે વાંકે ઓલા લઈ લે કે તમારા પાસે ઠેલી હોય દારૂ તો હોય જ તે. કારણ કે એમાં ભાઈ બહુ બધા એટલા બધા સ્પ્રે લાવ્યો, એટલા બધા ચાકા જામ બધા ભાઈ આફ્રિકાથી સ્પ્રે આવ્યા છે મસ્ત મજાના. બાકી ભાઈ મમ્મી બધી તૈયારી કરે છે. શોભા આટા બાટા મારે છે, કારણ કે એને તો કંઈ કામ નથી. હું દેહમાં લઈ જવું હોય કે એને ખબર હોય નહીં. હું તારી હું આમ કરવી મમ્મી કઈ કહે છે ને આમણી હું કે આમણે સટકી જાય છે. મમ્મી બોલી આમણે સટકી જાય. હા એટલે એ દેહમાં છે ને મારે આમણી સટકી જાય. કાંઈ વાંધો નહીં, એવું તો ભાઈ થયા જ કરે. તો ચાલો અત્યારે મમ્મીને છોડી દઈએ એના કામકાજ ઉપર, શોભાને છોડી દઈએ એના કામકાજ ઉપર. આપણે જો ભાઈ બેયને આમ માથે રાખશું ને વિડીયો ઉતારવા તો પાછા ખીજાય કે તારી લીધે કે કઈ કામ નથી થતા. કામ કરવાની સાણી મણીના. તો ગાઈસ બપોર પછીના વાગી ગયા છે 5 અને ભાઈ આપણે ગાડીને લઈ લીધી છે આપણા ઘર પાસે. અને ભાઈ ગાડીમાં રમી રહ્યા છીએ અમારે રામભાઈ. દીકુ ધીમે આગજે હો, ધીમે આગજે. ઓકે ઓકે. ને ભાઈ સનરૂફ ખોલી નાખ્યું છે તો ત્યાંથી જોવે છે ડાયરેક્ટ શોભાને. અને બાવલી બેન બસ એવડો ઠેલો છે, હે એવડો મોટો ઠેલો. તો ભાઈ બધો સામાનને મૂકી દીધો છે. તો ભાઈ બધો સામાન બામાનને એવું મૂકી દીધો છે. હવે વાટ છે તો ભાઈ જેને સાથે જવાનું છે, મતલબ કે અમારે એક ફઈ આવે છે, મતલબ કે મારા ફઈ, એમની વાટ છે અને વિજુમાની વાટ છે. એ જેવા આવે એટલે પપ્પા અને મમ્મી નીકળે હવે અહીંયાથી અને મસ્ત મજાના જલ્દી પહોંચી જાય ગામડે. તો અત્યારે મમ્મી પપ્પાને બધા નીકળી ગયા છે ગામ જવા માટે. અને અમારે રામભાઈએ ભાઈ વેન ઉપાડ્યું છે કે મારે હારે જવું છે. અને અત્યાર સુધી ગાડીમાં બેઠો ને તો હવે રામભાઈને એમ છે કે મને લઈ જશે. તો હવે આપણે એને જવાનું છે 2 વ્હીલ લઈને આટો મરાવવા. ક્યાં જવું છે? ક્યાં જવું તાલે? હું લેવું તારે? હું લેવું છે? હા આઈસ્ક્રીમ. ચાલો ભાઈ આપણે રામભાઈને લઈને જઈએ ને મસ્ત મજાનું આઈસ્ક્રીમ લઈ દઈએ, જેથી ભાઈને બાની ને દાદાની કોઈની યાદ ન આવે. તો ગાઈઝ હું ને રામભાઈ આવી ગયા છીએ ભાઈ આઈસ્ક્રીમ લઈને ઘરે. અને ભાઈ અમારે વેનીલું માણસ મસ્ત મજાનું વેનીલા ખાઈ રહ્યું છે. અને જોજો ભાઈ સાથે ભાઈ એને રમવા પણ જોઈએ છે. અને ભાઈ મને લાગી ગઈ છે થોડી ઘણી ભૂખ. તો પપ્પા ને જતા હતા ને ગામડે, તો પપ્પા માટે શોભાઈ મસ્ત મજાની ભાખરી બનાવી હતી. પપ્પા માટે શોભાઈ બનાવી હતી 2 ભાખરી, પણ 1 ભાખરી એમને પડી છે. પપ્પા એક જ ભાખરી ખાધી છે. તો મેં શોભાને કીધું એ ભાખરી મસ્ત મજાની મને આપી દે એટલે હું મારો નાસ્તો કમ્પ્લીટ કરી લઉં. અને સાંજનું કહી દઈએ કે આજે સાંજે લેટ ખાઈશ. તો થોડીક ગુસ્સે થાય પણ કંઈ વાંધો નહીં, થોડું કામ તેમ કરીશું. બાકી અમારા રામભાઈને હવે સાચવવાનો છે ધમ ધોકાર. મમ્મી ગઈ છે ગામડે એટલે ભાઈ હવે ડ્યુટી આવી ગઈ છે અમારા ઉપર. તો ભાઈ ફૂલ ફોકસ રહેશે રામભાઈ ઉપર અને રામભાઈ સાથે જ રમવાનું રહેશે. આપણી મસ્ત મજાની ભાખરી, ચા અને ભાઈ મસ્ત મજાના મરચાં આવી ગયા છે પલાળેલા. અને રામભાઈ અમારે ખાઈ રહ્યા છે કાજુ બિસ્કિટ, જે ભાઈના બહુ જ ફેવરેટ છે. તો શોભા કેમ થશે આજે? એકલા તમને મજા આવશે કે? મજા તો નહીં આવે ભાઈ. મમ્મીની અને શોભાની જોડી છે ભાઈ 1 નંબર. અને સિરિયસલી અમને મજા આવે જોવાની, કારણ કે ભાઈ પહેલેથી આમ 2 હળી મળેલી અને કહેવાય ને કે આમ લાગે નહીં ઘરમાં કે હાહુ હોવું છે એમ, એવી રીતના રહે એમ. તો ભાઈ હવે જોઈએ છે 4-5 દિવસ કંઈકનું કંઈક સેટિંગ કરી લઈશું અમે ગમે એમ કરીને ભાઈ. બાકી આવી રીતના કોને? રામને? મને શું છે ના લાગે વાર મારે નતો.
રાખે હું આ રામને રાખી તું ગાડી લઈને જાજે બીજી કોઈ ધડ ઘરમાં મારી યારે મેં એવું જ કરવાનું છે પછી અમારે તો બે હુસ છે ને ઘેરે બે ના બે પણ ઈ નો રે અહીંયા. હું રાખી ને હા તો પરબારું ભાઈ કામકાજ જ ચડાવી દીધા મારા રામભાઈને આ જવાનું કામકાજ છે બીજું કાંઈ નહીં બરોબર તો ભાઈ ચોપા જશે હમણાં માર્કેટમાં અને બધું લઈ આવશે એટલે આમ અત્યારે હું ખાઉં છું ને ત્યાં સુધી આ તો ભાઈ ગજબનું કે મને આઈસ્ક્રીમનો ડબ્બો આપી દીધો લેવો કે હા શું અત્યારથી આમ ન હોય પછી શોભા આવ થોડી કામ જો આ ઊભા થઈને જાઓ. આમ જોવો તો આ છે ને જાઓ ઊભા થઈને. ક્યાં ચેડો ઈ ભાઈ દીકુ એટે ઉતર જાતો શોભા ફટાફટ જા તો કહે હું ભાઈ ફટાફટ ખાઈ લઉં ને પછી રામભાઈ પાછળ દોડવામાં રહું બાકી ભાઈ કાંઈ ભેગું નહીં થાય ચાલો ફટાફટ હું મારો નાસ્તો કમ્પ્લીટ કરી લઉં અમારે રામભાઈ લઈ આવ્યા છે રસોડામાંથી વેલણ અને ભાઈ મસ્ત મજાનો વેલણથી રમે છે ભાઈ સિરિયસલી મમ્મી નથી ને તો મને જ એવું લાગે છે કઈ રીતના અમે રામભાઈને હેન્ડલ કરીશું ભાઈ જ્યાં સુધી શોભા જમવાનું બનાવે છે ને ત્યાં સુધી ભાઈ આપણી જિમ્મેદારી છે રામભાઈને સાચવવાની અને રામભાઈની હરકતું જોવો તમે ભાઈ એક જગ્યાએ હકનો નથી બેતો ગમે ત્યાં વેવણું લઈને રખડે ગમે ત્યાં વેવણું ઉગામે મારી બારી જાય ને તો અમને બીક લાગે છે મને ને બાને હાલો નહીં મને મારી દીધું તો હજી હું સહન કરી લે બાને માર્યું ને ભાઈ ગજબનું જો રામભાઈને દીકો અહીં જો તો ગાઈઝ એકવાર આપણે જઈએ કિચનમાં અને કિચનમાં જઈને શોભાને મળી લઈએ કે એમની આફ્ટરનૂન કેવી રીતના જાય છે મતલબ એનું નૂન કેવી રીતના જાય છે તો શોભા બોલો હાઉ આર યુ ફાઇન કેવી જાય રહી છે બપોર પાછીની જાય તો છે પણ ભાખરી બનાવે વેવણું લઈને વયો ગયો ભાખરી એનથી રેડી બનાવી બનાવી રિયાસ બાકી ભાઈ મસ્ત બા માટે ગરમા ગરમ રોટલો અને અમારા માટે મસ્ત ભાઈ બનશે ભાખરી ચા બા બની ગયું છે આપણે તો હમણાં થોડીક વાર પહેલાં જ ભાખરી ખાધી છે એટલે ભાઈ આપણને એટલી બધી ભૂખ લાગી નથી પણ શોભા બનાવી નાખશે જ્યારે પણ મોડેકથી ભૂખ લાગશે ને ત્યારે આપણે ખાઈ લઈશું બાકી અત્યારે બેસીએ રામભાઈ સાથે રામભાઈના લખણ જુઓ તમે અહીંયા એક બિસ્કિટ પડ્યું હતું કાજુ બિસ્કિટ તો એને ભાઈ વેવણે ટીપી નાખ્યું ને ભૂકો કરી નાખ્યું દીકુ એવું કલાય એવું ન કલાય આમ જો માલી હામું દીકુ એમ ન કલાય ગાંડા તો કે આવી રીતના કંઈક રામભાઈ સાથે ગેમ ચાલે છે રામભાઈ દોડે છે પહેલાં એની પાછળ હું ટ્રક નાખું છું પાછું ટ્રકની આ જાય તો આવી રીતના ભાઈ દોડીને પાછો મને દેવા આવે લાવો ઢોલ જેવો હું નાખું છું જા ભાગ જો આવ્યું જો ગાઈસ સિરિયસલી રામભાઈ સાથે અત્યારે રમવાની મજા આવી રહી છે મોટું છે ટ્રક ભાગ એ અહીંયા ભટકાઈ ગયું દીકા અહીંયા ભટકાઈ ગયું શોભા એકદમ કામકાજ કરીને થઈ ગઈ છે ફ્રી બધા જ એકદમ કમ્પ્લીટલી ખાઈ લીધું છે અને રામભાઈને શોભા લઈને વહી ગઈ છે નીચે તો ચાલો આપણે પણ જઈએ ને જોઈએ કે રામભાઈ કઈ રીતના રમે છે બે હાથ તો હલાય ને કાચે હું હલાય તો બે હાથ હલાવે ભાઈ એ આવ્યો હું થયું દીકા ટાટા બાપુજી છે નહીં ધાપ ધાપ જો બાપુજીને કે હા સોરી કહી દે બાપુજીને સોરી કહી દે બસ હું છું દીકુ હું છું ત્યાં આવ્યું અહીંયા આવ્યું જા આવ કરજો ને આવ કરજો દીદી હતા કે પાછી જાય આવ કરજો ભાઈ આજે રામભાઈ એટલો થાકી જવાનો છે ને શું તમને વાત કરું ભાઈ એટલું જોગિંગ થઈ ગયું છે ને લગભગ ઘોડી એમ નાખ્યા ભાઈ કોઈ એક જ હિંચકે હુઈ જાય હું કેવું તારું શોભા કુએ જાન છે અને ભાઈ એ જ સારું હે નગર ભાઈ ઓલા હેરાન કરે મમ્મી હોય ને તો મમ્મીને હજી કંટ્રોલમાં રહે બાકી અમારા કંટ્રોલમાં તો જરી ગઈ નહીં એટલે ભાઈ અત્યારે મસ્ત મજાનો દોડવા દઈએ એટલે ઘોડી એમ નાખીને એટલે તરત હુઈ જાય ફાઇનલી અમારે રામભાઈ થાકી ગયા છે રમીને ભાઈ જ્યારે રમીને થાકી જાય ને ત્યારે અમારે એને તેડવો ન પડે ઓટોમેટિકલી ઉપર આવી જાય કેમ છો બા એ કામ એક સારું છે યસ ડાયરેક્ટ ઈ જ ચડવા માંડે તો ચાલો ભાઈ રામભાઈને ફટાફટ હવે ઉપર લઈ જઈએ મસ્ત મજાનું ખવડાવી દઈએ અને એની સાથે હું પણ ખાઈ લઉં અને પછી રામભાઈને મસ્ત મજાનો
સુવડાવી દઈએ કેતા સાવી દે શાબી ખોલો તાળું ખોલો નરખા છો હું એટલો બધો તાળું ખોલતા હે દીકા યે રામભાઈ ખોલે યે અરે વાહ ભાઈ રામભાઈ ને બધું આવડે તો કેમ ખુલે કેમ નહીં જો મમ્મી ખોલ દે હો યે ખુલી ગયો તાલી પાલો યે મસ્ત મજાના રામભાઈને અમે સોડાવી દીધા છે ને રાતના વાગી ગયા છે ભાઈ 11:30 યસ 11:30 જ થયા હતા એકવાર તો પાછું જોઈ લો યસ ગાઈસ 11:30 જ થયા છે તો ગાઈસ હું વિચારતો હતો કે હું પણ મસ્ત મજાનો નાઈ ધોઈને સૂઈ જાઉં પણ એ પહેલાં ભાઈ ઈશાનભાઈ આપી ગયા છે આ ભાઈ પોલો રેલ્ફો એવું કંઈક નામ છે આઈ ડોન્ટ નો કઈ કંપની છે બાકી ભાઈ પોલો જ કંપની છે તમને બતાવી દઉં પાછળનું ભાઈ થોડુંક નામ વાંચવામાં તકલીફ પડે છે પણ ગાઈઝ એની અંદર શું છે એ હું તમને બતાવું અંદર છે ભાઈ મસ્ત મજાની આફ્રિકન ચોકલેટ્સ ભાઈ ઈશાનનો ફ્રેન્ડ આવ્યો છે આફ્રિકાથી તો બહુ બધી ચોકલેટ બહુ બધા સ્પ્રે ને એવું બધું લાવ્યો છે ઈશાનભાઈને ભાઈ દોસ્તારોમાં ભાઈ આવું બધું ચાલ્યા જ કરતું હોય છે તો ઈશાનભાઈ મને અત્યારે સ્પેશિયલ દેવા માટે આવ્યો અત્યારે ગયો છે એ બહાર તો એ કે ભાઈ ગાડીમાં પડી ઓગળી જશે તો જરીક ફ્રીઝરમાં મૂકી દેજે તો મેં કીધું લાવ ને ભાઈ એકાદી ટ્રાય પણ કરીશું ને ફ્રીઝરમાં પણ મૂકી દઈશું બધું સાથે થઈ જશે તો કઈ આવી રીતના કંઈક મસ્ત મજાનો દિવસ ગયો છે હું વિચારતો હતો ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટલી સૂઈ જાઉં અને આજે ભાઈ કોઈ જ કામ નથી બધું જ એકદમ કામ ફિનિશ થઈ ગયું છે તો આજે વહેલાહાર સૂઈ જઈશ ને કાલે વહેલાહાર ઉઠીને રામભાઈને સાચવીશ શોભાની બહુ બધી હેલ્પ કરીશ કારણ કે મમ્મી ઘરે છે નહીં તો ભાઈ આપણે જ બધું ઘરનું કામ કરવું પડશે કામ તો નહીં કરવું પડશે પણ બસ રામને સાચવીને દેવો પડશે જેથી કરીને શોભાને દિવસમાં ભાઈ લોડ ન પડે 4 થી 5 દિવસ આવી રીતના કાઢવાના છે મસ્ત મજાના અને આઈ હોપ કે જતા પણ રહેશે તો ગાઈઝ ચાલો ફટાફટ જાઉં મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઉં અને મસ્ત મજાનો સૂઈ જાઉં તો ગાઈઝ આજના બ્લોગને કરી દઈએ અહીંયા છે આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય પોલોની બેગમાંથી આપણે ચોકલેટો કાઢી લીધી છે બહાર અને ગાઈઝ એકવાર હું તમને બતાવી દઉં નકર તમને એમ લાગશે કોઈ ફેંકા મારે છે ગાઈઝ આ ચોકલેટ આફ્રિકાની જ છે આઈ હોપ કે ભાઈ ફોકસ થઈ રહ્યો છે કંઈ વાંધો નહીં તમે માનો કે ન માનો બાકી છે આફ્રિકાની